નવા નિયમો લાગુ થશે। માત્ર એમસી જ નહીં પણ હવે નાગરિકોની પણ જવાબદારી રહેશે અને મનપા હવે 2 ડસ્ટબિનને બદલે 4 ડસ્ટબિનની દૈનિક કચરો ઘરે ઘરેથી એકઠો કરશે। આ ઉપરાંત બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે સ્થળ પર જ કચરાનું સેનિગ્રેશન અને પ્રોસેસિંગ અત્યંત જરૂરી બનશે। દરરોજ 100 કિલોગ્રામથી વધુ કચરો ઉત્પન્ન કરનાર સંસ્થાઓ, 20,000 ચોરસ મીટરથી વધુ બાંધકામ ધરાવતી સોસાયટી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટાલિટી સંસ્થાઓ તેમજ વધુ પ્રમાણમાં ઓર્ગેનિક અથવા ગંદા પાણીનો નિકાલ કરતી સંસ્થાઓને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે ગણવામાં આવશે। આવા એકમોએ પોતાના જ સ્તરે જ ભીના કચરાનું કમ્પોસ્ટિંગ અને અન્ય કચરાનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરવું પડશે। આ 3 અલગ અલગ બીડબ્લ્યુજી જે છે એનું રજીસ્ટ્રેશન કરીને એના પાસેથી આ જે તમામ વેસ્ટ છે એ કોર્પોરેશનના ડોર ટુ ડોર માધ્યમથી અથવા કોર્પોરેશનના માધ્યમથી આ તમામના પ્રોસેસિંગ થાય અને શહેર ઝીરો વેસ્ટ સિટી તરીકે આવે એના માટે નિયમન કરવામાં આવ્યું છે। એના ઉપરાંત જે શહેરના તમામ જે મુખ્ય જગ્યાઓ છે, મુખ્ય સ્થળો છે, એમાં જે 2 બિન પદ્ધતિ અત્યારે છે એને શિફ્ટ કરીને 4 બિન પદ્ધતિ એટલે ડ્રાય કચરા, ભીનું કચરા અને જે સેનિટરી વેસ્ટ છે અને હાઝાર્ડસ વેસ્ટ છે એ 4 અલગ અલગ પ્રકારના કચરાને અલગ વર્ગીકરણ કરીને એમાંથી આપણા પ્રોસેસિંગ કરીએ સો દેટ વધારેના કચરા જે છે એ કોઈ પણ રીતે ત્યાં પીરાણા લેન્ડફિલ સાઇટ સુધી ના જાય। તો પ્રજા દરેક જાતના કચરા જુદા જુદા વર્ગીકરણ કરીને આપે। પોતાના ઘરમાં ગ્રીન કચરો તો ગ્રીન ડબલામાં ભરે, પ્લાસ્ટિકનો કચરો છે તો પ્લાસ્ટિક વેસ્ટમાં ભરે, ટીવીનો, ઇલેક્ટ્રોનિક્સનો જે કચરો હોય છે એનો પણ જુદો રાખે અને સેનેટરી વેસ્ટ હોય છે એ પણ જુદું કરે એવી એક પ્રથા આવનાર દિવસોમાં શરૂ કરવાની છે।